टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમારા ધ્યાનમાં એક ઘટના આવી છે. આ ઘટનાની વિગતો જાણ્યા બાદ સવાલ થવો વ્યાજબી છે કે શું અમેરિકાની ધરતી પર હિન્દુ હોવું એક ગુનો છે? અમેરિકા આખી દુનિયાને ધાર્મિક સહિષ્ણુતાના પાઠ ભણાવે છે. ભારત માનવ અધિકારો પર લેક્ચર આપે છે ભારતને. પણ આજે અમેરિકાનો આખો પર્દાફાશ થઈ ગયો. અમેરિકાના એક સ્વામિનારાયણ મંદિરમાં આ મહિનાની શરૂઆતમાં એક ઘટના બની જેનાથી અમેરિકાના હિન્દુઓ સ્તબ્ધ થઈ ગયા. આમ તો સુરક્ષાના કારણોસર આ મંદિરનું નામ અને સ્થાન આપવામાં આવ્યું નથી. હવે મૂળ ઘટના પર આવીએ. આ મંદિરમાં હરિભક્તોની પવિત્ર સભા ચાલી રહી હતી. એવા સમયે અચાનક ખ્રિસ્તી ધર્મના 3 યુવકો અંદર પ્રવેશ્યા. તેઓ અહીં ઈસુ ખ્રિસ્તની વાતો કરવા લાગ્યા. એ રીતે તેઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. કેટલાક લોકોએ તેમને રોકવાની કોશિશ કરી એટલે તેઓ મોટા અવાજે ત્યાં ઉપસ્થિત લોકોને ધર્માંતરણ કરવા માટે કહેવા લાગ્યા. ક્યાંક એમ પણ જણાવવામાં આવ્યું કે તેઓ આપણી આસ્થા પર, આપણી મૂર્તિ પૂજા મામલે વાંધાજનક વાતો કરવા લાગ્યા. આ શુદ્ધ ઉદ્ધતાઈ હતી. વિચારો, જો આ જ રીતે કોઈએ બીજા કોઈ ધર્મના પવિત્ર સ્થળે ઘૂસીને સૂત્રોચ્ચાર કર્યા હોય તો શું થાય? પણ અહીં તમે હિન્દુ સમુદાયના સંસ્કારો જુઓ. આટલી ભયંકર ઉશ્કેરણી છતાં ત્યાં હાજર મંદિરના સેવકો અને હરિભક્તોએ અત્યંત ધીરજ અને શાંતિ જાળવી રાખી. તેમણે કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યા વિના કે ઝઘડો કર્યા વિના પેલા 3 યુવકોને ખૂબ જ નમ્રતાપૂર્વક સમજાવ્યા કે આ તમારો પોતાનો મત હોઈ શકે છે. અમે અહીં શાંતિપૂર્વક બેઠા છીએ, માટે તમે અહીં કૃપા કરીને અહીંથી બહાર જતા રહો. સેવકોએ તેમને પ્રેમથી વિદાય આપ્યા બાદ પેલા યુવકો ત્યાંથી બહાર પણ નીકળી ગયા. આજે સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં હિન્દુ સમુદાય તેમજ અન્ય લોકો દ્વારા મંદિરના સ્વયંસેવકોની આ ધીરજ, સંયમ અને ઉચ્ચ સંસ્કારોની પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આજે લાખો લોકો પૂછી રહ્યા છે કે શું અમેરિકામાં ધાર્મિક સહિષ્ણુતા ફક્ત કાગળ પર જ છે? અને આ કોઈ પહેલી ઘટના તો છે નહીં. ભૂતકાળમાં અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલા થયા છે, તોડફોડ થઈ છે. 2024 અને 25માં મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ભારતની વાત આવે ત્યારે આ પશ્ચિમી દેશો કોઈ જાતના કારણો વિના 100 સવાલ ઊભા કરી નાખે. પણ જ્યારે અમેરિકામાં હિન્દુઓ સાથે આવું થાય ને ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં એકદમ સન્નાટો છવાઈ જાય છે. સિલેક્ટિવ જર્નલિઝમ. આજે અમેરિકાના એ દંભી ચહેરાને દુનિયા સામે ખુલ્લો પાડવાનો સમય આવી ગયો છે. અમેરિકાએ આખી દુનિયાને સલાહ આપવાનું બંધ કરવું જોઈએ. પહેલાં પોતાનું ઘર સંભાળવું જોઈએ.